નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। સંજેલી તાલુકાના ગરડિયા ગામે આદિવાસી સમાજનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો। જનજાગૃતિ સમારોહમાં 400 થી વધુ આગેવાનોની હાજરી। સંજેલી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા નૂતન વર્ષના શુભ પર્વ નિમિત્તે ગરડિયા ગામે એક ભવ્ય સ્નેહ મિલન અને જનજાગૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પરંપરાગત રીત રિવાજો અને સામાજિક સંગઠન પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ સમારોહ દ્વારા સમાજની એકતા વધારવા અને તેમના હકો તથા સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સંજેલી તાલુકાના ભાણપુર, ભોમેલા, નાના કાળિયા, મોટા કાળિયા, ડોકી, કરંબા, ટીસાના મુવાડા, ડુંગરા, અનિકા, નેનકી, ડુંગરા, ગરાડિયા, તારમી, છાપરી, ચમારિયા, ભામણ અને અન્ય ગામો અંદાજે 400 થી વધુની સંખ્યામાં આદિવાસી આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આગેવાનોએ સમાજની પ્રગતિ માટે શિક્ષણ, આરોગ્ય અને સંગઠનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો અને આવનારા પડકારોનો સામનો કરવા માટે સર્વસંમતિથી વિચાર વિમર્શ કર્યો હતો। આ કાર્યક્રમ માત્ર નૂતન વર્ષની શુભકામનાઓ પૂરતો સીમિત ન રહેતા આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વ્યસન મુક્તિ સહિતના સામાજિક કુરિવાજોને દૂર કરવા અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આગેવાનો દ્વારા સમાજને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે આદિવાસી સમુદાયના ઉત્થાન માટે એક સકારાત્મક પગલું સાબિત થશે।